12 નંબરનો મનાલી કંપની લિમિટેડનું પાકું સર્વૈયું નીચે મુજબ છે. પ્રથમ હવાલો છે પેપ શેર મૂડીનું ડિવિડન્ડ જતું કર્યું. 5 શેરના બદલામાં 8% રિડીમેબલ પ્રેફરન્સ છે. 10 રૂપિયાનો ભાવ એટલે પેપ શેરની અંદર ટીક કરો. 2 ઇક્વિટી શેર ₹10 જેના પર 8 રૂપિયા ભરપાઈ છે. ઇક્વિટી શેરની અંદર ટીક કરો. ઇક્વિટી શેરની ભરપાઈ કિંમત 7 સુધી ઘટાડવાની છે તો ઇક્વિટી શેરની અંદર ટીક કરો. પરચુરણ લેણદારો છે 1 લાખની રકમ હમણાં ચૂકવવાનું મુલતવી રાખવામાં આવેલું છે તો લેણદારની અંદર ટીક કરો. બાકીની રકમ ઇક્વિટી શેરના ₹7ને ભરપાઈ તરીકે શેર આપવાના છે. ડીબી હોલ્ડરોનું વ્યાજ છે 50% જતું કરવાનું છે તો તેની અંદર ટીક કરો અને બાકીની રકમ ચૂકવી દેવી છે. દેવાદાર પૈકી 6000 ગાલખાદ છે એ માંડી વાળવાની છે. દેવાદારની અંદર ટીક કરો. 5% લેખે ગાલખાદ અનામતની જોગવાઈ કરો. પાઘડી પેટન્ટ અને ડિબેન્ચર વટાવ છે એ માંડી વાળો. 3ની અંદર ટીક કરો. જમીન અને મકાન કિંમત સુધી ઘટાડો. પ્લાન્ટ અને મશીનરીની કિંમત છે એ બજાર કિંમતે દર્શાવી છે. આ પૈકી 60,000ના સ્ટોકની કિંમત એમાં 75% જેટલી ઘટી ગઈ છે. અંગે યોગ્ય અસર આપો તો સ્ટોકની કિંમતની અંદર ટીક કરો. નુકસાનીનું દાવું સંચયિત દેવાનું છે તો નુકસાનીના દાવાની અંદર ટીક કરો. ડિરેક્ટર જેના 20,000ના ખાતા છે તો ડિરેક્ટરની અંદર ટીક કરો. જેની પાસેથી 10,000 કાપી લેવા અને બાકીની રકમ રોકડમાં ચૂકવી દેવી. તો પ્રથમ હવાલો એમ કહે છે કે ડીબીએ હોલ્ડરોનું વ્યાજ જતું કરવું છે તો અહીંયા પહેલાં પેપ શેર મૂડીની ગણતરી 5 શેરના બદલામાં 3 તો 6 લાખે કેટલા તો કે 3,60,000. હવે નવા શેર 5 2 તો 6 લાખે કેટલા તો કે 240. હવે એની ભરપાઈ કિંમત ગણીએ છીએ 240માં 8 રૂપિયા લેખે ભરપાઈ ગણવાના છે એટલે 1,92,000 રૂપિયા. હવે એ 10 રૂપિયાના ભાવ લેખે ગણવાના છે એટલે 19,092 એ 10 એટલે 1,20,000 છે. બંને વચ્ચેનો તફાવત છે. અહીંયા 6 લાખ 3 લાખ 2 લાખ 6 લાખ રૂપિયા છે. એમાંથી ડિફરન્ટ બાદ કરતાં 360 240 વધે 168 બાદ કરતાં એટલે 72,000 પેપ શેર મૂડી બને. રીડ કરવું પછી કીધું તને તો પેપ શેર મૂડી 72,000ની વધે છે. તો અહીંયા પેપ શેર મૂડી 72,000 રૂપિયા. હવે ઇક્વિટી શેર મૂડીની વાત કરીએ છીએ. ઇક્વિટી શેર મૂડી 75,000 રૂપિયા છે. એમાં 7 રૂપિયા સુધી ઘટાડવી એટલે 3 રૂપિયા લેખે આવે એટલે 2,25,000 રૂપિયા થાય. પછી લેણદારની રકમ છે એ હમણાં ચૂકવવાની નથી. મુલતવી રાખવામાં આવેલો છે. હવાલો 3 નંબરનો છે જે 7 લાખ રૂપિયા ગણવાનો છે એટલે લેણદારનો હવાલો છે એમાં શેર આપવાના છે એટલે અહીંયા કંઈ ટેક કરવાનો થતો નથી. ડીબીએ હોલ્ડરોનું વ્યાજ જે 18,000 છે એના 50% છે જતું કરે છે એટલે 9,000 રૂપિયા અહીંયા થાય છે. બાકીની રકમ છે ચૂકવી દેવી છે. હવે પછી ગાલખાદ દેવાદારમાંથી 6,000 છે એ ગાલખાદ માંડી વાળવાનું કહેવા માગે છે તો 6,000 માંડી વાળવાથી બાકીની રકમ છે એ 5% લેખા અનામતની જોગવાઈ ગણી તો ગાલખાદ અનામત છે એ 1.5 લાખમાંથી 6,000 રૂપિયા માંડી વાળતા બોલું 1,56,000માંથી 6,000 બાદ કરતાં 1,50 વધે એના 5% અનામત હતા 7,500. પાઘડી છે સંપૂર્ણ માંડીવાળો. પેટર્ન છે સંપૂર્ણ માંડીવાળો. ડિબેન્ચર વટાવ છે એ સંપૂર્ણ માંડીવાળો. જમીન અને મકાનની કિંમત છે એ 5,75,000 સુધી છે એટલે અહીંયા 25,000નો ડિફરન્ટ છે. પ્લાન્ટ અને મશીનરીની કિંમત 5 લાખ છે એટલે અહીં 1 લાખનો ડિફરન્ટ છે. અને સ્ટોક છે જે અહીંયા 45,000 રૂપિયા છે. 60,000ના 75% લેખે એટલે કે 45,000 રૂપિયા થઈ શકે છે. સંચયિત દેવું જે 25,000 રૂપિયા થઈ શકે છે. અને બાકીનું અહીંયા એમ તમને કહેવામાં આવેલું છે કે ડિરેક્ટરની ફીના 20,000 છે એમાંથી 10,000 કાપી લેવાના છે એટલે ડિરેક્ટરની ફીમાં 20 ને 10નો ડિફરન્ટ 10,000 છે. બાકીની સામાન્ય અનામત છે એ 15,000. આ બાજુનો ટોટલ 331 છે. 331 છે એની અંદરથી અહીંયા નુકસાન 18,500 છે. રોકડ અને બેંક ખાતું આપણે બનાવીએ છીએ. અહીંયા બીએફ છે, અહીંયા ડીબી વ્યાજ 9,000 છે, અહીંયા દાવાના 15,000 છે, અહીંયા સીએફ છે એ 13,000 મળે છે એટલે 37,000 રૂપિયા એમાં ટોટલ. અહીંયા પાકું સર્વૈયું છે. ઇક્વિટીને જવાબદારી એમાં બધું મૂકી દે. પહેલાં શેર હોલ્ડરોનું ભંડોળ છે એમાં શેર મૂડી 750 છે ઘટાડો 225 છે એટલે 525નો છે. રીડ થયા પછી લેણદારના બદલામાં રીડ થઈ ગયા પછી ઇક્વિટી શેર આવે છે 84,000 રૂપિયાના. પેપ શેર છે એટલે આઉટ કલમ 6 રીડ થઈ જાય પછી એમ કહું 6,09,000 રૂપિયા. પેપ શેર મૂડી છે અહીંયા 6 લાખ રૂપિયા એટલે ઘટાડો છે 72,000 5,28,000. અનામત અને વધારાની અંદર મૂડી અનામત છે એ 18,500 છે. બિન ચાલુ દેવાની અંદર 9%ના ડીબી છે અહીં 2 લાખ રૂપિયા છે. અને ચાલુ દેવાની અંદર લેણદારી 184ના છે. ઇક્વિટી શેર 84 એટલે 10 લાખ 1 લાખ રૂપિયા. ઇક્વિટીને જવાબદારી 14,55 છે. બિન ચાલુ મિલકતોની અંદર જમીન અને મકાન 6 છે. ઘટાડો 25 એટલે 5,75નો છે. પ્લાન્ટ અને યંત્ર 6 લાખ છે. ઘટાડો છે એ 5 છે.
દેવાદારો 1.50ના છે, કાલખાદ અનામત 1.42,500 થાય છે, સ્ટોક છે એ 2.70નો છે અને ઘટાડો 45 છે એટલે 2.25નો છે, રોકડ અને બેંક 13 છે. સંચયિત દેવાની ચૂકવણી છે તો સંચયિત દેવું ખાતે ઉધાર તે ડિરેક્ટર ખાતે 10,000 અને રોકડ અને બેંક ખાતે 15. ભાવના કંપની લિમિટેડનું પાકું સરવૈયું નીચે મુજબ છે. ઇક્વિટી શેરનું ₹10નો 1 એવા પૂરા ભરપાયેલા શેરની અંદર વિભાજન કરવાનું છે. વિભાજન બાદ કર્યા પછી ₹3 સુધી ઘટાડવાનું છે. બાકીના પેપ શેરના 60% ભાગ જતો કરવો. બાકીની રકમમાં ડિવિડન્ડ રોકડમાં ચૂકવવાનું છે. ડીબી હોલ્ડરોનું વ્યાજ ચઢેલા વ્યાજનો દાવો જતો કરવો અને પોતાની લેણી થતી રકમ અંશતઃ ચૂકવણી માટે 60,000ની કિંમત ચોપડે કિંમત 40,000માં ફ્રી હોલ્ડર મિલકતે લઈ લેવાનું સ્વીકારે છે. બાકીની મિલકતો છે 31ની અંદર આંકવાની છે. 10% શેર દીઠ ઘટાડવો છે. રોકાણો છે 1 લાખમાં 80,000 છે. લેણદાર છે જે 85% રકમ ઇક્વિટી શેર 10 પૂરા, 10% રોકડ અને બાકીની રકમ ચડતી. કામદાર અકસ્માત દાવો સ્વીકારી લેવામાં આવ્યો છે. કંપનીના નુકસાનીના દાવા ત્રીજા પક્ષ માટે 20,000 વસૂલ કરવાના છે. એનો ઉપયોગ કરવા માટે લખી વાળવાનો કહ્યો. દેવું નથી તેવી બધી જ બાકીઓ, લેણું નથી તેવી ઉધાર બાકીઓ એટલે કે અદ્રશ્ય મિલકતો માંડી વાળો. પટી રાખી મિલકત 1/6 ભાગ માંડી વાળો. બાકી રહેલી રકમનો ઉપયોગ પ્લાન્ટ અને યંત્રો તેમજ દેવાદારને ખાતે ચોપડે કિંમતના પ્રમાણે માંડી વળવાનો અને ઉપયોગ નક્કી કર્યું છે. એ અહીંયા 13 નંબરનો સમ. ભાવના કંપની લિમિટેડનું તારીખ 31/3/2011ના રોજનો મૂડી ઘટાડા ભંડોળ ખાતું છે. 1/1 હવાલો છે યુઝ કરીએ છીએ. ₹10નો પૂરો ભરપાયેલા ઇક્વિટી શેરની અંદર વિભાજન કરવું છે. તો ઇક્વિટી શેર છે એ અહીંયા ₹100નો ભાવ છે ત્યારે ₹5,000 શેર મૂડી હતી અને ₹10નો ભાવ થઈ ગયો એટલે શેરની સંખ્યા વધી ગઈ. શેરની સંખ્યા વધી ગઈ એટલે ₹50,000 થઈ ગયા. તો ₹50,000 છે એ વિભાજન થઈ ગયું અને 3 સુધી ઘટાડવાનો એટલે ₹7 ઘટે. 50,000 × 7 એટલે ₹3,50,000 થયા. પછી પેપ શેર મૂડીમાં 60% ભાગ છે જતો કરવાનો છે એવું કહે છે. તો બાકીના પેપ શેર છે એ ડિવિડન્ડની અંદર રોકડની અંદર રૂપાંતર થઈ શકે છે. તો અહીંયા બધાનું ધ્યાન. તો અહીંયા પેપ શેર ઉપર ડિવિડન્ડ ₹3 લાખ છે તે 10%ના છે. 2 વર્ષનો ડિવિડન્ડ એટલે 6 લાખ થયા. આમાં જતા કરવાના છે 36,000 અને રોકડમાં ચૂકવવાના છે એ 24,000. તો પેપ શેર ઉપર ડિવિડન્ડ છે એ ચૂકવાય છે 24,000નું તે. અને પેપ શેર મૂડીની અંદર છે ઘટાડો થઈ શકે છે ₹3 લેખે એટલે કે ₹90,000 તે. ડીબી હોલ્ડરોનું વ્યાજ છે એ ડીબી હોલ્ડરોનું વ્યાજ અહીંયા ₹6,000 જતું થઈ શકે છે તે. અને 60,000 અને 40,000ની અંશતઃ ચૂકવણી એટલે 20,000નો ડિફરન્ટ. અને ફ્રી હોલ્ડર મિલકતની કિંમતમાં 20,000નો છે એ વધારો થઈ શકે છે તે. તો જે વધારો છે એ આ રીતના બતાવી શકીએ છીએ આપણે. ફ્રી હોલ્ડર મિલકતો છે 1.50ની ચૂકવણીમાં 40ની જાય છે, 1.10ની વધે છે, 1.30ની નવી કિંમત છે, 1.30 અને 1.10 વચ્ચેનો ડિફરન્ટ 20,000નો વધારો થઈ શકે છે તે. બાકીની ફ્રી અને 10% લેખે ક્યુમ્યુલેટિવ પેપ શેરમાં ઘટાડો કરીએ છીએ તે. તો ₹3 લેખે ઘટાડો થયો તે. હવે લેણદારની અંદર તમને સમજાવું છું. 1 લાખના લેણદાર છે 85% એટલે 85,000. 10% રોકડ સ્વીકારે છે અને 5% છે જતા કરે છે તે. અહીં 5% જતા કરીએ છીએ, 85માં શેર આપીએ છીએ અને રોકડ સ્વીકારે છે તે. અહીં લેણદાર જતા કર્યા તેને. લેણદાર છે એ જતા કર્યા તેને. અહીંયા બેંક ખાતે રોકાણો વેચી નાખ્યા છે તેને. કામદાર અકસ્માતનો દાવો છે સ્વીકારીએ છે અને રોકાણો છે 1 લાખમાં વેચી નાખ્યા તેના. તો રોકાણો વેચતા ડિફરન્ટ 1 લાખ અને 90,000 એટલે 10,000નો ડિફરન્ટ આવે છે તે. હવે અહીંયા ત્રાહિત પક્ષના છે એ કામદાર અકસ્માતનો દાવો છે જે 19,000 છે, જે 25,000માંથી ₹6,000 બાદ કરતાં એ ₹19,000 વધે છે. અને નુકસાનીનું વસૂલાતનું આવે છે તે ₹20,000. નુકસાનીના વસૂલાત માટે ત્રીજા પક્ષમાંથી વસૂલ કર્યા 20,000 તે. અને શેર પ્રીમિયમ છે એ માંડી વાળ્યું તેને. અહીંયા પટે રાખેલ મિલકત છે 1,50,000 એમાં 1/6 ભાગ માંડી વાળો છે તે. આ બાજુનો ટોટલ છે એ 554 આવે છે. આ બાજુનો 554 અહીંયા ડિફરન્ટ આવે 240. એમાં 22 છે, એમાં 11 છે, એમ 15માં પ્લાન્ટ છે, રોકાણો છે, દેવાદાર છે એ માંડી વાળવાના છે તે. મિલકતનું પ્રમાણ છે એ તમને બધાને હવે ગોતતા છે એ આવડે છે. આમનો ડીબી હોલ્ડરની અંશતઃ ચૂકવણી માટે ડીબી હોલ્ડર ખાતે ઉધાર 60 છે, ફ્રી હોલ્ડર મિલકત ખાતે 40 છે, મૂડી ઘટાડા ભંડોળ ખાતે 20 છે, રોકાણો વેચવામાં આવે છે તેની આમનોંધ છે. બેંક ખાતે ઉધાર છે તે રોકાણો ખાતે 90 છે અને તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે છે 10 છે. તો કે પાકું સરવૈયાની વાત કરીએ છીએ હવે આપણે. પાકું સરવૈયાની અંદર
ઇક્વિટી અને જવાબદારીમાં શેર હોલ્ડરોનો ભંડોળ છે, એમાં શેર મૂડી છે, ઇક્વિટી શેર મૂડી 5 લાખ રૂપિયાની છે, ઘટાડો 350નો એટલે 150 વધે છે. લેણદારના બદલામાં ઇક્વિટી શેર એટલે 85 એટલે 235 આવે છે. પેપ શેર મૂડી 3 છે એટલે કે ઘટાડો 90 એટલે કે 210 આવે છે. અનામત અને વધારો એટલે કે બિનચાલુ દેવામાં 12%ના ડીબે 110ના આવે છે અને ફ્રી હોલ્ડ મિલકતની ચૂકવણીમાં 60 એટલે 150ના જાય છે. અને ચાલુ દેવાની અંદર લેણદાર 170ના છે, ઘટાડો છે 110નો એટલે 70ના વધે છે. એટલે ટોટલ આવે છે 565. એમાં મિલકતની અંદર આવે છે તો કે મિલકતની અંદર બિનચાલુ મિલકતની અંદર દૃશ્ય મિલકત ફ્રી હોલ્ડ મિલકત છે, એમાં ડીબેની ચૂકવણીમાં 40 જાય 110 વધે છે, વધારો 20નો આવે 31 થઈ શકે છે. પ્લાન્ટ અને યંત્ર 220ના છે, ઘટાડો 110નો છે એટલે 110 વધે છે. પટે રાખે મિલકત 150ની છે, 25 ઘટે છે એટલે 125 વધે છે. ચાલુ મિલકતની અંદર દેવાદાર 150ના છે, ઘટાડો 75નો છે એટલે 75 વધે છે. સ્ટોક છે 110નો છે, ઘટાડો 55નો 55 વધે. રોકડ સિલક છે અને આ એનો ટોટલ છે. ના ગણતરીઓ છે આમ નોંધ છે એ થઈ ગઈ છે. તો નેક્સ્ટની અંદર આગળના સમની વાત કરીએ છીએ આપણે 15મા નંબરની. અશોક લિમિટેડનું પાકું સરવૈયું છે નીચે મુજબ છે. એમાં 50% પેપ શેર અને 30% રકમ છે. લેણદાર છે 25% ઘટાડવાનું. 3 વસ્તુની અંદર ટીક કરો. ઇક્વિટી શેરની અંદર ટીક કરો, પેપ શેરની અંદર ટીક કરો અને લેણદારની અંદર ટીક કરો. ડીબી હોલ્ડરને 25% રકમ જતી કરવી, બાકીની રકમ 10% રોકડમાં અને 90% રકમ 100% અને નવા કન્વર્ટેબલ ડિબેન્ચર આપવાના છે. તો ડિબેન્ચરની અંદર ટીક કરી શકો છો. સામાન્ય અનામતની પૂરેપૂરી રકમનો ઉપયોગ કરવો. સામાન્ય અનામતની અંદર ટીક કરો. દેવું હુંડી ચૂકવાય એ માટે ધંધાનો બધો સ્ટોક આપવો છે એટલે દેવી હુંડી માટે ટીક કરો. સ્ટોક પેપ શેરને 3 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું છે. તો પેપ શેર હોલ્ડરોને 2/3 ભાગ જતો કરવો છે. બાકીનું ડિવિડન્ડ તેમને શેરનું રૂપાંતર કરવાનું છે. પેપ શેરની અંદર ટીક કરો. દેવાદારમાંથી 10% ઉઘરાણી પતે તેમ નથી એટલે ઘાલઘાટ ટીક કરો. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, જાહેરાત ઉપલબ્ધ ખાતું, નફા નુકસાન ખાતું માંડી વાળો તો એ બધાની અંદર ટીક કરી શકો. અને બાકીનું પુનઃ મૂલ્યાંકન છે એ કરવાનું છે. તો 15માની અંદર અશોક લિમિટેડનું પૂરા થતા વર્ષનું મૂડી ઘટાડા ભંડોળ ખાતું છે. તો સૌપ્રથમ 1/1 હવાલો છે. એમાં ઇક્વિટી શેર 50%, તો ઇક્વિટી શેર 5,50,000, 2,50,000. પેપ શેર મૂડી 30%, એટલે કે પેપ શેર મૂડીના 30% એટલે કે 45,000 રૂપિયા છે. લેણદાર છે એ 25%, લેણદારના 25% એટલે કે 15,000 રૂપિયા છે. ડીબી હોલ્ડરના 25% એટલે કે ડીબી હોલ્ડરો છે એમાં 1,20,000ના 25% એટલે 30,000 છે. બાકીની રકમ છે અને સામાન્ય અનામત છે તો સામાન્ય અનામત છે 30,000 છે. અને પેપ શેર ઉપર ડિવિડન્ડની વાત કરવામાં આવેલી છે તો પેપ શેર ઉપર ડિવિડન્ડ છે એ 18,000 રૂપિયા થઈ શકે છે. દેવાદારમાં 10% લખે ચૂકવાય એમ નથી એટલે કે ઘાલખાત છે એ 2,000 રૂપિયા થઈ શકે એમ છે. પાઘડી છે એ સંપૂર્ણ મંડી વળવાનું છે. પેટન્ટ છે, કોપીરાઇટ છે, જાહેરાત ઝુંબેશ કર ખાતું છે અને નફા નુકસાન ખાતું છે. અને બાકીની અંદર એમ કહે છે કે દેવી ઊંડી ચૂકવવા માટે સ્ટોકનો ઉપયોગ કરે છે તો સ્ટોક ખાતે 10,000 છે. સામાન્ય અનામત છે એ ઉપયોગ કરી શકે છે. આ બાજુનો ટોટલ છે એ 430નો છે. આ બાજુનો ટોટલ 430નો. કાયમી મિલકતનો અહીં ક્વેશ્ચન માર્ક્સમાં અંદર વધારો છે. રોકડ બેંક ખાતું ચેક કરીએ. BF છે એ 3 લાખ ડીબી હોલ્ડર ચૂકવીએ છીએ. અહીંયા ડિફરન્ટ છે એ CF વધી શકે છે. તો ઇક્વિટીની જવાબદારી શેર હોલ્ડરોનો ભંડોળ છે. શેર મૂડી છે એમાં ઘટાડો છે એટલે 250 વધે છે. ડિવિડન્ડના બદલામાં ઇક્વિટી શેર 18ના એટલે 268 છે. પેપ શેર મૂડી 150ના છે એમાં ઘટાડો 45નો છે એટલે 1.5 વધે છે. અનામત અને વધારો છે એમાં બિનચાલુ દેવાની અંદર 4%ના કન્વર્ટેબલ ડિબેન્ચર 81,000ના છે. ચાલુ દેવાની અંદર દેવી મૂડી 40ની છે. લેણદારો 45ના છે એટલે ટોટલ છે અહીંયા બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો છે 44,000 રૂપિયાની છે અને એમાંથી વધારો 60,000 એટલે કે 4,60,000 બની શકે છે. સ્ટોક છે એ 50,000નો છે એટલે ઘટાડો 10,000 40,000 થાય. ચાલુ મિલકતો છે એમાં લેણદાર દેવાદાર છે 10% એટલે કે ઘટાડો 18,000 વધે છે. રોકડ છે અને ટોટલ અહીંયા આવે છે પૂર્ણ અહીંયા ડિબેન્ચર છે 1,25,000ના 25% છે એટલે 30,000 છે એ જતા કરે છે. એમાંથી 10% છે એ રોકડ એટલે 90,000ના 10% છે એટલે 9,000 રોકડ અને એના 100% એટલે 81,000ના નવા ડીબી આવે છે. પેપ શેરમાં એ જ રીતનું છે. 1.5 લાખ છે 12% છે 3 વર્ષ છે એટલે 54,000 બાકી ડિવિડન્ડ થાય. એમાં 2/3 ભાગ જતો કરે એટલે 36,000 જતા કરે છે અને 18,000ના ઇક્વિટી શેર આવે છે. આશા લિમિટેડનું પાકું સરવૈયું નીચે મુજબમાં આવેલું છે. બધા જ ઇક્વિટી શેર 5 રૂપિયાના ઘટાડવાના છે. ઇક્વિટી શેરમાં ટીક કરો. બધા જ પેપ શેર ₹75 કરવાના છે. પેપ શેરમાં ટીક કરો. કાયમી મિલકત છે 33.33% જેટલી માંડી વળવાની છે. કાયમી મિલકત ટીક કરો. ચાલુ મિલકત છે 27 લાખની ગણવાની છે તે ટીક કરો. 3 વર્ષનો ડિવિડન્ડ બાકી છે ચઢેલો છે. હક જતો કર્યો છે ડિવિડન્ડની અંદર ટીક કરવાનો હોઈ શકે છે. પેપ શેરને ડીબી
નો વ્યાજનો દર 10% કરવાનો છે. હોલ્ડરોને ધારણ કરેલા સોના શેરના ડીબીના બદલામાં 75 રૂપિયાનો એક એવા તેની સંખ્યામાં ડીબી આપવાના છે. લેણદાર કંપનીના 25 લાખ રૂપિયા ચૂકવવાના છે. લેણી રકમના 50% જતા કરવા, બાકીની રકમની અંશતઃ ચૂકવણી પેટે ₹5નો એક એવા 1 લાખ ઇક્વિટી શેર આપવા. કરવેરાની જવાબદારી 4 લાખની છે. બાકીની આમનોંધ છે જાતે કરવાની. નવી આમનોંધ હશે તે અહીંયા કરવામાં આવશે. મૂડી ઘટાડા ભંડોળ ખાતું પ્રથમ હવાલાથી આપણે શરૂઆત કરીએ છીએ. પ્રથમ હવાલાની અંદર ઇક્વિટી શેર, તો ઇક્વિટી શેર છે 70,000 રૂપિયા અને 5 છે એટલે 3,50,000 ઘટે છે. પેપ શેર મૂડી 1,000 છે, 75 રૂપિયા એટલે 25 રૂપિયા ઘટે છે. પછી કાયમી મિલકતોની વાત કરી છે, તો કાયમી મિલકતો છે આપણી પાસે 15 લાખ, તો 33.33 એટલે 33.33 એટલે 5 લાખ રૂપિયા ઘટી શકે છે. ચાલુ મિલકતોની વાત કરી છે કે 27 લાખ ગણવી એટલે 8 લાખ રૂપિયા ઘટે છે. પેપ શેર ઉપરનું ડિવિડન્ડની વાત કરી છે, તો પેપ શેર ઉપર ડિવિડન્ડ છે એ હવે તમને આવડતું હોય તો તમે જાતે વતન કરી શકો છો. તો પેપ શેર ઉપર ડિવિડન્ડ છે તેની ગણતરી છે છેલ્લા 3 વર્ષનું બાકી છે. જે પેપ શેર હોલ્ડરો ડિવિડન્ડનો હક છે જતો કરે છે, જતો કરશે એટલે અહીંયા લખવાનો થઈ શકતો નથી. ડીબીએ હોલ્ડરોનું વ્યાજ, તો ડીબીએ હોલ્ડર્સ છે અહીંયા 75,000 રૂપિયા છે એ ગણી શકીએ છીએ આપણે. 75ના ભાવે એટલા સંખ્યામાં ડીબી આપવાથી એક લેણદાર છે જે આપણે એમાંથી 25 લાખ ચૂકવવાના હતા, તમે 50% રકમ જતી કરીએ છીએ. તો 25 લાખના 50% એટલે 12,50,000 છે. અંશતઃ ચૂકવણી માટે 1 લાખના ઇક્વિટી શેર આપીએ છીએ એટલે જતા કરે છે તેના 12,50,000 રૂપિયા. અને નેક્સ્ટની અંદર કરવેરાની જોગવાઈ છે એ 1 લાખ રૂપિયા છે. નફા નુકસાન ખાતું છે એ અવાસ્તવિક મિલકત છે એ 3 લાખ રૂપિયા છે. એટલે કે ટોટલ છે અહીંયા 17 લાખ રૂપિયા. 17 લાખ રૂપિયા ડીબે છે. 100 એ 75 હોય તો ત્રણે કેટલા થાય? 225નો છે, ઘટાડો 75નો આવી શકે છે. પાકો સર્વેયું છે એમાં ઇક્વિટી શેર મૂડી 7 લાખ રૂપિયા, ઘટાડો 350નો છે. 350 વધે છે. લેણદારના બદલામાં ઇક્વિટી શેર 1ના આવે છે, 450 થાય છે. પેપ શેર મૂડી 1ની છે, 25 ઘટે છે એટલે 75 થાય છે. અનામત અને વધારો છે એમાં 10%ના ડીબી 225ના છે એટલે 10 ચાલુ મિલકતની અંદર 39,000 રૂપિયા છે. એમાં લેણદાર છે એ ઘટે છે એટલે 14,000 થાય. લેણદાર છે 1250ના છે, એમાં ઇક્વિટી શેર છે 1150. કરવેરાની જોગવાઈ છે એમાં ઇક્વિટીની જવાબદારી છે. એમાં બિનચાલુ મિલકતની અંદર કાયમી મિલકત 10ની છે, ચાલુ મિલકત છે એ 27ની ટોટલ છે. લેણદાર છે એ 25,000માં 50% જતા કરો એટલે 12,050 જતા કરવાના છે. 12,050 વધેલા લેણદારો છે જેમાં 1 લાખ ઇક્વિટી શેર આપવાના છે. લાસ્ટ દાખલો છે 26મો. બિગ બ્રધર્સ લિમિટેડનો પાકું સર્વેયું નીચે મુજબ છે. ઇક્વિટી શેર 9 અને પ્રત્યેક 10 પેપ શેરના ₹60 સુધી અને 9%ના ડિબેન્ચર છે. તો ઇક્વિટી શેર પેપ શેરના ડિબેન્ડ અંદર ટીક કરો. 12% સુધી ડીબી હોલ્ડરનો વ્યાજ 13% સુધીમાં વધારો કરવાનો છે. તો ડીબી હોલ્ડરોનું વ્યાજ છે એની અંદર ટીક કરો. લેણદાર છે જે ₹1 લેખે પૂરા ભરપાઈ ઇક્વિટી શેરમાં આપવાના છે. લેણદારમાં 1.5 લાખની રકમ છે જતી કરવી. 60% ડિરેક્ટર ફી અગાઉથી ચૂકવેલી છે જે મળી ગઈ તેમને જતા કરવા. અદ્રશ્ય મિલકતો માંડીવાળો ઘાલખાદ અનામતની જોગવાઈ વધુ અંકેલી યંત્રો છે એ સુધી ઘટાડો. માલ સામગ્રીનો એ સ્ટોક છે એ ઉપયોગ કરો. બિગ બ્રધર્સ કંપનીનું મિલકતનું મૂડી ભંડોળ ઘટોળ ખાતું એમાં ઇક્વિટી શેર મૂડી પહેલો હવાલો, તો 50,000ના 9થી ઘટાડવાની એટલે 4,50,000 થઈ ગઈ. પેપ શેર મૂડી તો કે 1250 એમાં 60 સુધી એટલે 40 લેખે ઘટી ગયા. 9%ના ડીબી 1.5 લાખ છે એમાં 10%થી ઘટાડો એટલે 2.5 લાખના ઘટી ગયા. હવે પેપ શેરના ડિવિડન્ડનો દર 12% સુધી હતો, જે ડીબી વ્યાજના 13% સુધીનો વધારો થયો. 12% અને 13%. તો એ હવાલો આપણે અહીંયા કંઈ આપી શકાતો નથી, જે આપણે ડાયરેક્ટલી લખી શકીએ છીએ, ખાલી દર બદલી શકીએ છીએ. હવે 30,000ના લેણદારો છે એમાં ₹1 લેખે ઇક્વિટી શેર આપવાના છે. એટલે આ લેણદાર છે એ 1.5 લાખ છે એ જતા કરીએ છીએ એટલે લેણદાર 1,50,000 છે એ જતા કર્યા તે. અને તમામ અદ્રશ્ય મિલકતો માંડીવાળો છે તો પેટાંડ છે એ માંડીવાળો, પરચુરણ ખર્ચાઓ છે એ માંડીવાળો, નફા નુકસાન ખાતું છે એ માંડીવાળો, ઘાલખાદ અનામત 3,000 માંડીવાળો, યંત્ર છે એની કિંમત છે 1.75 છે એટલે ડિફરન્ટ 1.50 આવે છે. માલ સામગ્રી સ્ટોકની કિંમત 25 છે તે માંડીવાળો. અને નેક્સ્ટની અંદર હવે ડિરેક્ટરની ફીની વાત કરી છે, તો 60% ફી છે એ અગાઉથી ચૂકવેલી હતી, તો 40% એ ફી જતી કરે ત્યારે 50,000 છે તો 60% એ કેટલી ચૂકવેલી હોઈ શકે છે? તો 60%, 60 × 50 ભાગ્યા 100, 75,000 છે એ ચૂકવેલી છે. તો બેંક ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા. તો ઉધાર બાજુ
બાકી ડિરેક્ટરની ફી 50,000 રૂપિયા છે, એમાં પરત ફી છે એ 75,000 રૂપિયા છે. એટલે કે ખાતું છે એ સરભર બની શકે છે, પાકું સરભર્યું છે. ઇક્વિટી શેર હોલ્ડરોનો ભંડોળ, એમાં ઇક્વિટી શેર મૂડી 5 લાખની છે, ઘટાડો 450નો છે એટલે 50 વધે છે. લેણદાર છે 3ના છે, એમાં ઇક્વિટી શેર આવે છે એટલે કે 350ના આવે છે. પેપ શેર મૂડી છે એ 125ના છે, ઘટાડો 50નો છે, 75 આવે છે. અનામત અને વધારો છે, એમાં બિન ચાલુ દેવાની અંદર છે 9%ના ડીબી એટલે 250માંથી 25 બાદ કરતાં 225 વધે છે. લેણદાર છે 835ના છે, એમાં ઇક્વિટી શેર 3ના છે એટલે 535 વધે છે. જતા કર્યા 150 એટલે 385 વધે છે. એમાં ટોટલ આવે છે અહીંયા બિન ચાલુ મિલકતની અંદર મકાન છે 5નું છે, યંત્ર છે 175નું છે, માલ સામગ્રી સ્ટોક 175નો છે, ચાલુ દેવા 140ના છે, એમાંથી 30 બાદ કરતાં 110ના વધે છે. એમાં રોકડ ડિરેક્ટર ફી સહિતની આવી ગઈ 25 અને ટોટલ આવે 10,35,000 રૂપિયા. અહીંયા આ ચેપ્ટર છે એ સમાપ્ત કરવામાં આવે છે.